બાપુ રૈજીરામ મહારાજનો જય. બાપુ લક્ષ્મણરામ મહારાજનો જય. બાપુ પ્રહલાદરામ મહારાજનો જય. ચંદાબા માતનો જય. પધારેલા હરિગુરુ સંતનો જય. आज के आनंद जय आनंद करावे उनका बाल गोपाल की जय. तो प्रथम नमो गुरुदेव ने અને જેને આપ્યું નિજ જ્ઞાન જ્ઞાની ગોવિંદને ઓળખ્યા અને કરી ગયું દે અભિમાન. તો જ્ઞાની ગુરુજી આપજો અંતરાત્મ જ્ઞાન. અલખ 84 ફેરા કરે અને દરુઆ પણ ગહન ગતિ ગુરુદેવની અને મિટાવે વિધિના લે. આ બીજા દેવતી ના બને મારા સદગુરુ તળો हर पत्थर चमकदार नहीं होते, हर फूल गले का हार नहीं होते, लेकिन मेरे सतगुरु के चरणों में जो आते हैं वो कभी बेकार नहीं होते, वो कभी बेकार नहीं होते. खिल उठी प्यार की कली कली, खिल उठी प्यार की कली कली. इस माखलिया की हवा गुलाबी हो गई, इस माखलिया की हवा गुलाबी हो गई. है मेरे प्रहलाद राम मेरे रैजी राम अपने होठों की मुस्कान लेके आए, अपने होठों की मुस्कान लेके आए. उनकी दुआ हम जैसे गरीब की दवा हो गई, हम जैसे गरीब की दवा हो गई. अरे आ देह तो बारी मुख છે, આ દેહ તો બારી મુખ છે, પણ તમે ક્યાં જવાના? આ બાર વાવેલા પાછા જતા રહેવાના, આ બાર વાવેલા પાછા જતા રહેવાના, પણ તમે ક્યાં જવાના? આ હૈયામાં છે, આ હૈયામાં છે, પણ આ હોઠે ભૂલાઈ ગયું છે. આ આંખોની સામે છે, આ આંખોની સામે છે, પણ આ ચોબલાની આંખે દેખાય એવું છે ને સાહેબ? આ ચોમલાની આંખે દેખાય ના દેખાય, એમાં જ્ઞાન ચક્ષુ જોઈએ, અને જ્ઞાન ચક્ષુ આપણને સદગુરુ આપે સાહેબ. જો સદગુરુને ચરણે ના જઈએ ને તો આ પરમાત્મા દરેક જગ્યાએ છે, પણ આપણને દેખાય નહીં. કારણ કે આપણે તો દેખા દેખીની ભક્તિ કરે અને ભજનમાં ગણાવે, ભગતમાં ગણાવે, સાર ન પામે શબ્દ કા તો મોક્ષ કહા સે પામે. શબ્દ હું કહેવા માંગે છે એની ખબર ના પડે તો પછી શું કરવાનું? ખાલી ભજન ગઈ નહીં એ આખી જિંદગી કરવાની. તો હું કહેવા માંગે સદગુરુ મહારાજે ઘણું આપણને અહીંથી બધું પીરી દીધું, પણ અમલમાં તો આપણે મૂકવું પડે ને જાતે. જ્યાં સુધી અમલમાં નહીં મૂકીએ તો હરી મેર પડે નહીં. અમલમાં તો જાતે જ મૂકવું પડશે. અહીંથી તો બધા કઈ કઈ એવડે ઉઠી જશે જતા રહેશે, પણ અમલમાં તો આપણે જ મૂકવું પડશે. એમ તો 80 વર્ષના એક કાકા હતા ને, ઘરડી થઈ ગઈ થાય, બચારો ડોશીમાં બહુ સેવા કરે કાકાની. રૂપાળો ચોખ્ખા ઘીમાં શીરો લહ શેકીને ચમચી વડે મોઢામાં મૂકે, તોય પેલા ડોહાન પણ ઘરડી કે મય ઉતરે ના. પેલા ડોશીમાં ઘણું કે ડોહા શીરો ચેવો બધો સન ને ચેવો તમને ઠેઠ મોઢામાં મૂક્યો. તા ડોહો ક્યાં કોણ ઉતારે? હું તારો બાપો ક્યાં? હે તા ભાઈ ઉતારવું તો જાતે પડે ને, ઉતારવું તો જાતે ના પડે? એમાં અહીંથી ઘણું બધું પીર્યું, પણ અમલમાં તો આપણે જાતે મૂકવું પડે.
ભોજન અને ભોજનમાં કઈ ભાગ છે નહીં. ભોજન આપણે જાતે કરવું પડે તો ભૂખ મટે, અને ભજન આપણે જાતે જ કરવું પડે. બીજાને કે લે મારા વતીની બે મારા કરી લેજે, મેર પડે નહીં. એ તો જાતે જ કરવું પડે. જો સુધી જાતે નહીં કરીએ ને તો સુધી મેર પડે નહીં. એમાં ભજન ગાવાથી શું થાય, ભક્તિ કરવાથી શું થાય? જો ઘટનું અંધારું ના જાય તો ભક્તિ કરવાથી શું ફાયદો? કોઈ ફાયદો નહીં. સવારમાં વહેલા ઉઠે 4 વાગે અને ઠંડા પાણી નાય, હગા ભાઈ નું હારું દેખી અને દિલમાં લાગે લાય, આવી ભક્તિ કરવાથી શું ફાયદો? કોઈ ફાયદો નહીં. પાડોશ વાળો જો ટ્રેક્ટર લાયો હોય તો પેલો ઘેર બેઠો બેઠો લોહી બારે, ટ્રેક્ટર તો લાયા પણ હપ્તા ચોહી ભરીએ છે. એટલે તારે હું એવો લાવ્યો છે પણ ના, પોતાનું લોહી એમને બારે. આવી ભક્તિ કરવાથી શું ફાયદો ભાઈ? કોઈ ફાયદો નહીં. બહેનો નહીં કે બેન તો આ બહેનો તમને અહીંથી નહીં થાય ને, એટલે તો પેલા કહેશે ભાઈ બેસતા પહેલો કે ભાઈ ગાયો બેસો ઘેર મૂકીને આવ્યા છે ને, ઘેર મૂકીને આવ્યા હોય તો અહીં બેસજો ને કે ઘેર હેડવા મોજજો કે લઈને આવ્યો હોય તો. એક સંગ એમ જતો હતો ને અંબાજી, તો વચ્ચે વિહોમાં આવ્યો, એક આશ્રમ આવ્યો ને આશ્રમમાં પેલા ભાઈ પૂછવા જાય ભાઈ અહીં જગા છે મારા 20-25 મોહન છે સંઘનું. પેલો કે ભાઈ હા જગા તો છે પણ એમ કે બધા ગાયો બેસો ઘેર મૂકીને આવ્યા છે ને કે. તો પેલો કે ભાઈ અહીં સંઘમાં કઈ જોડે લઈને આવ્યો હશે કે, તો આવો કે. બધા ભાઈ જમવાનું બનાવીને ખવડાયું અને ખાઈ ખાઈ બધી બહેનો બેઠી એટલે કે ઓ માર તો આજ તો બેહાઈ ઊભી રહી જાય. બધી વાતો કરવા મળી. આજ તો માર તો બેહાઈને ઊભી રહી, ખોણે મેલ્યું છે ખાલું બરાબર નાસ્યું શક નહીં નાસ્યું, માર તો આજે પટવાની કો તો ઊભી રહે કે ના ઊભી રહે કે. આ બધી વાતો કરવા મળી એટલે પેલો ઉભો થયો. જો મેં નતું કહ્યું તો ગાયો બેસો ઘેર મૂકી ના જો ભાઈ ઉઠી જોઈ બેસવાની જરૂર છે નહીં. એટલે આ બધું ઘેર મેળીને આવવાનું. અહીંયા ભજનમાં કશું જોડે લઈને આવવાનું નહીં. એ ઘેર છે પછી બધું લેવાનું, પણ અહીંયા બેહીએ ને તો હું તો મનને શાંતિ રાખવાની. જો મન બધું ભટકતું હોય ને તો મેર પડે નહીં. બાકી આ મન તો 1 સેકન્ડની અંદર 36 જગ્યાએ દોડે છે. 1 સેકન્ડની અંદર 36 જગ્યાએ દોડે છે. પણ આ મનને ખીલે બાંધવું પડે. ખીલા બાંધ્યા નહીં તો હજી મેર પડે નહીં. પછી આપણે દેખા દેખીને પેલો કરતો એમ હું એ કરું, પેલો કરતો એમ હું એ કરું, તો પૂછવું તો પડે કે ભાઈ તું શું કામ કરે છે? પેલા એક ભાઈ હતા તે આવા તે પેન્ટ શર્ટ પહેરીને હાહરી ઉપડી ગયા ને, પણ તો હાહુ ઘેર એકલો, બીજું કોઈ ઘેર મળે ના. પેલા હાહુમાં તો ખાટલો પાથરી દીધો, ભાઈ તો બેહી ગયા. અને પેલો સાસુમાં ઘરમાં ચા બનાવવા જો ને એટલે ટપાલી આવ્યો. ટપાલી એક પર બીડીયું પેલા જમાઈ હાથમાં આવ્યું, એટલે હાહુ હાથમાં આવ્યું. હાહુ પણ પેલા જમાઈ કે લો જમાઈ ઉકેલો કે. જમાઈ તો ફાડીને જોયું, પણ જમાઈ હતા અભણ. પણ ક્યાં કેમ કહું હું અભણ છું? એટલે પેલાને પોતાના જીવન ઉપર અફસોસ થયો કે હા જો આજે હું ભણેલો હોત ને તો આ કાગળ હું ઉકેલો કે, પણ આજે હું અભણ છું એટલે એની આંખમાં પાણી આવી ગયું. કારું ભણ્યો હોત તો હારું, એની આંખમાં પાણી આવી ગયું. કાજે હું ભણ્યો હોત તો હારું. હારું એ જોણ્યું કોક નજીકનું મરી ગયું છે એટલે જમાઈને આંખમાં પાણી આવ્યું. એટલે હારું તો ઘરમાં જઈ શેડો વાળવા માંડ્યો. ઓ બાપા કે પાડોશમાં બીજી બેને વાપર્યું કે જેઠવાણી કોક મરી ગયું કે. એ હું થઈને જોડે બેઠો. એમ તો ફરી એમ વાત ચાલી પેલા કે કોક મરી ગયું હેડો બધો બેઠો. બધા એ પોક મેલી પણ કોઈ પૂછતું નથી સાહેબ કે હું થયું છે એમ. આ તો એક આવા રહીરામ જેવા સંત નીકળ્યા ને એમને પૂછ્યું કોઈ હાજુ નતું, મોદું નતું, કશું નહીં. ના બધા રોવસ જ છે. પેલો જઈને પેલા પાછળ બેઠેલો ને એમને પૂછ્યું કે માજી કેમ રોવો છો? પેલા આગળ વાળાને પૂછો કે. આગળ વાળાને પૂછો. પેલા આગળ વાળાને પૂછ્યું કે માજી હું થયું? પેલો આગળ વાળાને પૂછો કે. એમ છેલ્લે પેલા માજીને પૂછ્યું કે માજી હું થયું? કે મને ખબર નહીં, આ તો જમાઈ રોતા હતા તે હું એ રોવા બેઠું છે. જમાઈ રોતા હતા હું એ રોવા બેઠી. પેલા જમાઈને પૂછ્યું કે હું અભણ હતો ને એટલે મને કાગળ વાંચ્યો ના, એટલે મને મારી જીવન ઉપર અફસોસ થયો ભાઈ.
હે અને એટલે મને આપણે પૂછતા નહીં કે ભાઈ તું ચમ કર આ તો પેલા ના ઘેર મેલ્યું તક આપણે મેલીએ કે હે પણ પૂછતા નહીં કે હેનું મેલ્યું છે આ દેખા દેખીની ભક્તિ કરણ ભગત માં ગણાવે સાર ન પામે શબ્દ કા તો મોક્ષ કહાં से પામે શબ્દ નો જો હું સાર નહીં પામીએ ને તો મોક્ષ મળે નહીં આવું આપણે તો દેખાડવા માટે જગતને દેખાડવા માટે ભક્તિ કરીએ છીએ બાકી ભક્તિ તો આ ડાબો હાથ કરે તો જમણા આપણે ખબર ના પડવી જોઈએ આ ભક્તિ હોય છે દેખાવ માટે કરવાની પેલા માછી વાળું કરવાનું માછી હતો ને તે નાનપણથી ગલ્લો રાખ્યો કે મેં 5 રૂપિયા 10 રૂપિયા 20 રૂપિયા 25 રૂપિયા નાખ અને પૈસા ભેગા થયા ને માછી એક કડું ગળાયું હે હોનાનું કડું ગળાયું અને પછી કડું પહેરીને બધા ગામમાં નીકળે આમ બતાવે છે ડોમ નાખીને ફરે પણ કોઈ પૂછે ના કે માજી આ કડું ચાલે કરાયું કોઈ ના પૂછે હે હારું માજી ક્યાં તો કોઈ પૂછતું નહીં કોઈ પૂછતું નહીં પછી માજી કે એક લાઈને કે આ ઝૂંપડીમાં આગ દીવા હારી સોપું કે ઝૂંપડી બનેલ કોક આહે તો પૂછે તો કરું કે માજી આ કડું ચોથી કર હે પેલા તો ભાઈ ઝૂંપડીમાં આગ મળી બધો ઓલાવા આવ્યો ઝૂંપડી ઓલવી નાખી પણ કોઈએ પૂછ્યું નહીં પછી છેલ્લે એક ભાઈ આવીને એને પૂછ્યું કે હો માજી આ કડું ચાલવો બહુ અડધો કલાક વહેલી આવતી ને કે આ ઝૂંપડી દીવા હારી ના સોપો કે આવું છે આપણે દેખા દેખીની ભક્તિ કરીએ છીએ બધા દિવાળી મેળાઈ જાય પછી આપણે એ કહીએ મૂકવામાં આવે પછી ગુરુ ચરણે જાય ત્યાં પછી ગુરુ શું કરે ગુરુનો દોષ ના કહેવાય આપણો જ દોષ કહેવાય એમણે તો રસ્તો એમણે તો સોનમાં સમજાવી દીધું પણ હોનમાં આપણે સમજી ના જઈએ તો એ તો સોન જ કરે તેજી ટકોરો ગધેડા ડફણો પેલા ડફણો મારતો ને તેજી ખાલી ટકોરો જ કરવો પડે હમણાં હંસાબેન ને ઘેર જવાય તો ખાલી ઉભો જ થાય અને પેલા રમેશભાઈ એમના હમું જો વીજળીનો ચમકારો થયો ને તો બે સમજી જાય પેલા ઉઠીને હલવા મોડે કેવું ના પડે ને આપણને ખબર ના પડે કે આ ચો જતો આ તેજી આ સોન કહેવાય સાહેબ એમાં ગુરુ તો સોન કરે સોનમાં સમજી જાય એ બરાબર કે એમ તો એક ભાઈને ઘેર મહેમાન આવ્યા ને તો ઘરમાં કોઈ ભાઈ ના મળે એક છોકરીના ભાઈ 2 જણ બાપ દીકરી 2 જણો દીકરી નોની એટલે 4-5 મહેમાન બાઈને આવીને ગયા એટલે પેલા બાપાએ કહ્યું કે બેટા જમવાનું બનાવો પેલી દીકરી ઘરમાં જમવાનું બનાવવા તો ગઈ પણ પેલી કાળી વણલી હતી ને ભાગી ગયેલી હતી કાળી વણલી ભાગી ગયેલી હતી અને પેલો રાતો ગળો હતો પણ એમાં પેલો સાતવો ના આવે હવે પેલી રહોડું ચમચમ બનાવે એટલે પેલી હવે 4-5 મોણ વચ્ચે પેલા બાપા બેઠેલા એટલે તો જઈને બહુ કેવું ચમચમ કે બાપા વણલી ભાગી ગઈ છે ને હું ખાવા એમાં બનાવું પણ પેલી સોન કરી પેલી છોકરીએ સોન કરી કે બાપુ કારુડી તો કઠોણે કી કે કારુડી તો કઠોણે કી તને બાપુ કે બેટા રાતુડી કે રાતુડી તો લગોમ નહીં લેતી કે રાતુડી તો લગોમ નહીં લેતી તને બાપુ હું કે કોણ ચાબોરી નાખો કે કોણ ચાબોરી નાખો આ એનો બાપા સમજી જો છોકરી સમજી જઈ ભાઈ આ એમ સોનમાં સમજી જવું પડે જો સુધી સોનમાં ના સમજે ને તો સુધી મેલ ના પડે સદગુરુ તો સોન જ કરે સાહેબ આ સોનમાં સમજી જવું પડે રાતુડી એટલે ગળો ગળ આમ પેલો સાટવો ના એટલે ઉપરના કોના ભાજી કાઢો કોંચા બોરી નાખો પણ આ તો ભજનમાં બોલવાનું ના કર્યું તોય બોલે બોલવા ના કરે તો બીજો સોનમાં વાતો કરે કે ના કરે એમ તો એક રાજા 3 રોણી હતી ને તઈને બોબડી પણ એક આવા સંત આય કે હું બધાની પરીક્ષા કરું કે બધાની પરીક્ષા કરું એટલે રાજાએ ઘેર બોલાયા કે ભાઈ આ રોણીઓ બોબડી છે આવો ચમચમ કહેશે કે આ બોબડી છે ભાઈ રોણીઓ શીખવી દીધું તમારે બધાનું જમવાનું બનાવવાનું પેલા સંતને બધું પીરહવાનું પણ કોઈએ બોલવાનું નહીં કે હારું પેલા તો ભાઈ જલ્દી ઉતાવળમાં ખાવાનું કરવા માંડ્યું દાળને બદલે વળી શાક બનાવી દીધું ભાત બનાવી દીધા કહાર બનાવી દીધા અને સરસ જમવાનું સંતને તો પીરહી દીધું સંત કે હારું કોઈ બોલતું કેમ નહીં કે
પણ પેલી રોણિયો બોલવાનું ના કહેલું કે આવા ચમચમ પારખ ભાઈ. પણ પેલા તો વિચાર કર્યો પેલી વરિયોન શાકમાં હાથ ઘાલીને આમ કરીને જો ખાવા જાય તો પેલા સંતે કહ્યું ઓહો વરિયોનું શાક કેટલું બધું સરસ થયું છે કે આ વરિયો તો કોણે બનાવી હશે કે આ વરિયો કોણે બનાવી હશે. એટલે પેલો રોણીએ કતો ને વહ્યું કે એ વહી તો મેં થઈ કે એ વહી તો મેં થઈ કે પેલો બોલ્યો ને તો પેલો બીજો શું કે ગોવન ના કહ્યું તોય બોલ્યો કે ગોવન ના કહ્યું તોય બોલ્યો કે તો પેલો ત્રીજો શું કે આ બધો બોલ્યો નહીં સાયો નહીં કે આ તઈને બોલી ગયો ના બોલી ગયો ભાઈ. પેલા ખબર પડી ગઈ કે આ તઈને ગોબર્યો છે ભાઈ. એટલે આવું સા ના બોલવાનું વાતો કરવાનું ના કહીએ તોય વાતો કર અને પછી કશું સમજમાં આવે નહીં. પછી ઘેર જાય ને આવ્યો અને ઘેર ના જાય ઉઠી આ તો અહીં બેઠો ને તો હરિયા વૈરાગ લાગે બધો પછી અહીંથી ઉઠીને જોય એટલે પછી તો બધું ભૂલી જવાય. આ તો બધો સ્મશાનીઓ વૈરાગ કહેવાય. વૈરાગ તો કાયમ રહેવો જોઈએ સાહેબ. અહીં બેઠો ને જે અત્યારે આપણી જે દશા છે એ દશા આપણી કાયમ રહેવી જોઈએ. બાકી સ્મશાનમાં જાય એટલે તો બધો વૈરાગ આવી જાય. પેલું મળતું એક પા બળતું હોય એક પા બેઠા હોય અને બધા વાતો કરે ઓહો કેટલી બધી મિલકત હતી અને હું લઈને જાય હારા કોમમાં વાપર્યું નહીં અને આજે આયા એવા ને એવા જ્યાં ભાઈ. પણ આ સ્મશાનીઓ વૈરાગ. એમ તો પેલા કબીરજીને એક દિવસ એક માણસ મળવા આવતો હતો. કબીરજીને એક માણસ મળવા આવ્યો પણ કબીરજી તે દિવસ ઘેર નહીં. એક ગામમાં મરણ થયેલું તે લાકડે ગયેલા નદીએ. પેલા માણસે કહ્યું કે કબીરજી કઈ ગયા તો કે નદી ક્યાં છે કે તમારે બહુ ઉતાવળ હોય ને તો જાઓ નદી જઈને મળી લેજો કેમ. તો પેલા એ કબીરજીને કોઈ દિવસ જોયેલા નહીં. એટલે પેલો કે કબીરજીની ઓળખાણ તો આપો તો કે જાઓ કબીરજીને માથે દીવો લાગતો હશે કે કબીરજીને માથે દીવો લાગતો હશે. પેલો તો સ્મશાનમાં ગયો તો બધો માથે દીવા બધો માથે દીવા. પેલો તો પાછો આવ્યો. પેલો તો કેતો ને કબીરજી માથે એકલો દીવો હશે પણ આ તો બધો માથે દીવા. પેલો તો પાછો આવ્યો ભાઈ તું તો કેતો હતો કે કબીરજી માથે અહીં તો બધો કે હવે જાવ કે હવે કબીરજી માથે એકલો એ તો સ્મશાનમાં બેઠેલા ને એટલા સ્મશાનીઓ વૈરાગ બધો નતો એટલે બધા માથે દીવા હતા. હવે બધાના વૈરાગ ઉતરી જાય કે હવે કબીર ને એકલો જ વૈરાગ છે કે એટલે એના માથે દીવો. એમાં વૈરાગ કાયમ રહેવો જોઈએ. ઘેર જઈને ભાઈ ભૂલી ના જવાનું હોય કે બાપુ હું કહેતા હતા એમ એ કાયમ યાદ રહેવું જોઈએ કે તમે આખા જગતમાં તમે જ છો બીજું કોઈ છે નહીં. પણ આપણને એ ખ્યાલ રહેતો નથી. આપણે તો પૈ ગયા જઈએ એટલે મારું તારું આમ તેમ. બાકી જગતમાં બધા એક જ છે. ऐसो खेल रचो मेरे दाता जो देखूं तो तू न तू. ऐसो खेल रचो मेरे दाता जो देखूं तो तू न तू. कीड़ी માં તું નાનો લાગે હાથી માં તું મોટો કા. ऐसो खेल रचो मेरे दाता जो देखूं तो तू न तू. પનમાવત કે ઉપર બેઠો હાકવા વાળો પણ તું નો તું જ છે. ચોરી કરકે ભાગવા વાળો અને પકડવા વાળો પણ તું નો તું જ છે. એક જ છે બીજો છે નહીં. આ એકડથી શરૂ થયું અને બગડ બે બધું બગડી ગયું સાહેબ. એક જ છે બીજું આવે તો બધું બગડી જાય. એટલે જગતમાં એક જ છે બીજો છે નહીં. પણ આપણે જો ખોવાયું છે ને તો ખોરતા નહીં અને આપણે બાર બાથો કરીએ પણ મળે. જો ખોવાયું તો ખોરો અહીં જ ખોવાયું છે પણ આપણે અહીં ખોરતા નહીં. બહાર જઈએ કાશી મથુરા ગોકુળમાં मैं नहीं काशी में मैं नहीं कैलाश में मैं नहीं मक्का में मैं नहीं मदीना में. तू मुझे कहाँ ढूंढे बंदा मैं तो तेरे पास हूँ के હું તો તારી પાસે જ છું કે. પણ આપણા સોતરું કાઢવું નહીં. પેલી ડોંગરની જેમ કે ડોંગર ચોખ્ખો ખોરવા નીકળે તો મળે. ડોંગર ચોખ્ખો ખોરવા નીકળી બધા જઈને પૂછે કે ભાઈ મને ચોખ્ખો આલો ચોખ્ખો આલો. પણ આ તો કોઈ સંત પાસે ગયું અને સંતે કહ્યું કે અલ્લરમાં જતો રહો અને પેલા ખોણિયામ ખંડે જો કે અલ્લરમાં પી લઈ જો ઉપરથી સોતરું કાઢી નાખો. તમે જ ચોખ્ખો છો. તું જ ચોખ્ખો છે. તું જ ચોખ્ખો છે. આ સોતરું કાઢી નાખ ચોખ્ખો તું જ છે.
પણ આપણે આ સોતરું નીકળતું નહીં. આપણે આવા સંતોના ચરણે જઈએ તો ખંડાવવું પડે ભાઈ. ખંડાયા વગર આ સોતરું નીકળે નહીં. તાર સોતરું નીકળી જાય ડોગરનું તો પછી એનું જન્મ મરણ મટી જાય કે ના મટી જાય? ચોખ્ખો વાવો તો ઉગે ના ઉગે, ભલે કોઈ જાય ગંધાઈ જાય પણ ઉગે નહીં. અને ડોંગર નહીં તો જન્મ મરણ સહ ને સર. પણ આ ચોતરું જ કાઢવાની જરૂર છે, બીજું કશું કરવાની જરૂર છે નહીં. આ જ્ઞાન રૂપી ચોતરું કરી નાખો ને બસ. કાદી હું નથી, બસ પતી છું. આ જોવા વાળા હું આ વાંખી હું નથી, આ જોવા વાળો છું પણ આ વાંખી હું છું નહીં. હમણાં બાપુએ ઘણું બધું કહ્યું પણ મગજમાં રહેતો ને એવું કાયમ રહેવું જોઈએ. એટલે ખરેખર આવું છે. આ તો ભાઈ ગમે એટલું ભણેલા ગણેલા હોય પણ અનુભવ ના હોય તો બધું નકામું પડે. અનુભવ કરવો પડે. એમ તો તારી પટેલ એન્જિનિયર થયા ભાઈ, એન્જિનિયર ઘણું પણ એન્જિનિયર થયા. ચોમાહાન દાડો ફરવા નીકળ્યા, રસ્તે જતો તો ને આવું કોતર આવ્યું, કોતરમાં પાણી જાય. હવે એન્જિનિયર ને તો શું કહેવાનું, ગળીકમાં માપી કાઢે. આમ થોડેક પાણીમાં ગયા ને આટલે પાણી આવ્યું એટલે ગણી કાઢ્યું કે 1 ફૂટ જતો આટલે પાણી આવ્યું તો 10 ફૂટ લો કદાચ આટલે પાણી આવે. પેલા તો તઈને પણ વચ્ચે ઊંડું કેટલું એની ખબર નહીં. પેલા તો તઈને પડ્યા અંદર તે નીકળ્યા છે બંદર. આ વચ્ચે 20 ફૂટ ઊંડું હતું એની ખબર નહીં. એટલે જો સુધી અનુભવ ના હોય તો સુધી બધું નકામું છે. અનુભવ કરો. અનુભવ વગરનું જ્ઞાન બધું નકામું છે સાહેબ. એટલે આજનો પુની અને પાવન પ્રસંગ સાહેબ આ માખલિયા ગોમને જાય છે, ફાડે જાય છે. કારણ કે જો એમણે આપણને ના બોલાયા હોત તો આપણે કઈ ભજન કરવાના હતા, તમે કઈ બોલવાના હતા, કાંઈ બોલવાના હતા. એટલે આજનો જે સત્સંગનો જે લાભ છે ને એ આ માખલિયા ગામના સંતોને ફાળે જાય છે સાહેબ. એમાં આપણને કશું નહીં મળવાનું. આપણને કશું નહીં મળવાનું. કેમ કે આવી બહેનો હતી ને, આવી ભજન વાળી બહેનો 10-12 બહેનો હતી ને તે ભજનમાં જતી રાત. હવે હેરતી જાય, કશું સાધન ના મળે કે હારું કોઈક રિક્ષા પણ એકલા એક રિક્ષા વાળાને ઉભો રાખ્યો. 10 બહેનો રિક્ષા બેઠી પણ રિક્ષા વાળો દારૂ એટલો દારૂ પીધેલો તે રિક્ષા આમ તેમ ડોલે. હવે પેલો આમ તેમ રિક્ષા બેસી તો જો બહેનો પણ કે હવે આ દારૂ જો ગબડાવશે ને આપણને મારી નાખશે. એટલે પેલો તો ભગવાનનું સ્મરણ ચાલુ કરી દીધું. પેલી 10 બહેનોએ રામ 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 કરવા માંડી. રામ રામ કરવા માંડી એટલે પેલા તો મૂકી આવ્યો. પેલો ભાઈ ઉતારી આવ્યો. પેલા ભજન હજન કરી અને ભાઈ આવ્યો. બધા પેલો વૈકુંઠમાં જો ને આ વૈકુંઠમાં જો રિક્ષા વાળો. કારણ રિક્ષા વાળા લેવા તો વીમો ના આવ્યું. પેલા દારૂડિયા લેવા તો વીમો ના આવ્યું. પેલા બહેનો એમ જો તો પેલા બહેનોએ તો પૂછ્યું કે આ તો અમને દારૂડિયો હતો કે અને હમણાં દારૂડિયો વાળો લઈ ગયો, એને વીમો ના આવીને હવે ભજનમાં જો તો એમને કશું નહીં. તાર પેલો કે તમે ભજન કોના માટે કરેલું? કેમ જો તમે દારૂડિયો આડે જો રિક્ષા ના કર કોમ તેમ ચલાવી હોત તો તમે રોમ રોમ કહેવાનો હતો, તમે તો ઘરની જ વાતો કરવાનો હતો. પણ આ ભજન તમને એને કરાયું કે આ ભજન એને કરાયું, નકર તમે ભજન કરવાનો નતો. એમ આપણા ભજન આટે કરવાના નતા પણ આ ભજન આ સંતોએ કરાયું આપણને સાહેબ. આ સંતોએ આપણને ભજન કરાયું એટલે આપણે આ તારે બોલી રહ્યા છીએ, આ ભજન કરી રહ્યા. એટલે ખરેખર એમને ખૂબ ધન્યવાદ છે ભાઈ. કે આવા સંતોને બોલાવી અને આ ભજન કરાવી અને ખરેખર આપણને પણ આવા સંતોના દર્શનનો ખૂબ ખૂબ લાભ મળ્યો. એક વાણી બોલું.
से क्या फायदा, जाम पे जाम पीने से क्या फायदा, हरि नाम की प्यारी पी ले, तेरी जिंदगी सुधर जाएगी, तेरी जिंदगी सुधर जाएगी। संसाરમાં સુખ તમને શેમો દેખાય? પેલો રોડેલો કોણે કહાની 5 વર્ષ વધારે જીવી હોત ને તો આ રોટલા હાથે ટીપા પડવા નહીં, પણ આ જીવી ને ત્યાં તો હવાના ટેકવા નીકળી જાય તે કોતો હોતે ઘેર આયા કે ના આયા હે? આ એમના કડાપે 5 વર્ષ વહેલો જતો રહ્યો હે, જતો ને નક બૈરું આપણે 5 વર્ષનું અનુ લાવીએ તો આપણે પેલો જવાનું કેમ ને હે? પણ આ એમના કડાપે વહેલો જતો રહ્યો, હવાના ટેકવા નીકળી જાય તો ચોય પીન પડ્યા રહ્યા હું ઘેર આવે કે ના પેલો ખાધા પીજાવાના બચારો હોય જાય એટલે એમના કડાપે 5 વર્ષ વહેલો જતો રહ્યો। આ રોડેલા રડેસર ખેડ ઘણો થાય છે, ગબડે ના ગાડું ઓલ્યા પૈણેલા પસ્તાય છે, આ બઈ ઓમ જાય તા બઈ ઓમ જાય, ખરખું ગાડું હેરતું નહીં એટલે પૈણેલાય પસ્તાય છે હે? કાકા બે પૈણામ હવાજો હરખી હોય તો જ ગાડી બરાબર હેડે, અને એકમાં તો ઓછા વધતી હોય તો હેડે નહીં। આ બે પતિ પત્ની એટલે તો નર નારી સો એક મતું તો સરગાપુરમાં થાય સસુભાઈ, આ બેનું એક મતું હોવું જોઈએ। એટલે કહ્યું કે ગબડે ના ગાડું ઓળ્યા પૈણેલા પસ્તાય, પૈણેલા પસ્તાય। પૂછી જો હે કે ભાઈ નો મેર પડી ગયો તને? ના ભાઈ તો હલવાઈ જાય છે હે? પૂછી જોવાનું હોય, પૂછો પૈણેલા હે? આ પેલા બેન ને પિયર જવું હતું ને તે ભાઈ સ્કૂટર પર બેહાડી બસ સ્ટેશને મૂકવા ગયા, બસ સ્ટેશને બસ ની 10 મિનિટની વાર હતી એટલે બોકડા પર બેઠો બે પતિ પત્ની, એટલે પેલો ભાઈ છે ને પત્ની ના ખોરામાં માથું મૂકીને રડવા લાગ્યો, એટલે પેલી પત્ની કે આ દહની ગાડી જશું અને ચાંદની તો પાછી આવું છું, લેવા રડોસો છે હે? ચાંદની તો પાછી આવું, કારણ બીજો ભાઈ બોકડા પર એકલો બેઠો બેઠો રડતો તો પેલો પેલા પૂછવા ગયો અને મારે તો જાય છે એટલે રડું છું, પણ તું હું લેવા રડો? કાકા તમારે જે દહની ગાડી જાય છે ને એ દહની ગાડી મારે આવે છે એટલે રડું છું હે? તમે આવો છો હોય તો મેર પડે ભાઈ? આ તો નર નારી સો એક મતું તો સરગાપુરમાં થાય સતુભાઈ હે? આ એક મતું હોય તો જ આ ભક્તિ થાય। આ બધા બહેનોની સંખ્યા જો પૈયો કરતો વધારશે હે? નારીઓ જ નરને તારી શકે ભાઈ હે? આ જેણે જેણે તાર્યો ને એને નારીઓ એ જ નરન તાર્યા છે સાહેબ। આ જેસલ જોવો, સાસકજો જોવો, સધીર જોવો, આ તોરલે તાર્યા ભાઈ, એટલે ખરેખર આવું। અને કુંવારો જાગે છે તો પૈણ્યા હોત તો સારું કે આ તો લાકડાના લાડવા છે પોલીસ કરેલા ભાઈ, ખાય એ પસ્તાય ના ખાય એ પસ્તાય હે? એટલે આવું તો સાહેબ, એટલે ખરેખર વધારે ટાઈમ ના લેતા મારી વાણી મિલાવવાનું છું। બોલો સતગુરુ મહારાજનું જય।